પહેલી જ વારમાં પાપડ જેવી પતલી પણ ખાવામાં એકદમ પોચી એવી તલની ચીકી બનાવશું. અને આ ચીકી બનાવવામાં તો આપણે સોડાનો પણ ઉપયોગ નહીં કરીએ, એમ છતાં પણ એકદમ સોફ્ટ એવી જ બનશે. અને વળી આ તો એવી હેલ્ધી વસ્તુને કે એવું જરૂરી નથી કે ઉત્તરાયણ કે શિયાળામાં જ બનાવીએ, ગમે ત્યારે એક નાનકડા નાસ્તા તરીકે બનાવીને રાખી શકીએ. આમ તો ચીકી એટલે કેવું કે સાવ ઓછી સામગ્રીથી બનતી વસ્તુ, પણ ઘણીવાર કેવું થાય કે તે એકદમ પ્રોપર એવી નથી બનતી હોતી. એટલે કે વણીએ કે પછી સ્પ્રેડ કરીએ ને તો તે સેટ ના થાય. અને ઘણીવાર તો કેવું કે એકદમ દાંતમાં ચીપકતી હોય, જરાય ક્રિસ્પી ના લાગે. તો આ બધી જ વાતનું ધ્યાન રાખીને આપણે એકદમ પરફેક્ટ એવી તલની ચીકી બનાવશું. તો તલની એકદમ ક્રિસ્પી એવી ચીકી બનાવવા માટે પહેલાં તો આપણે માપ જોઈ લઈએ. તો અહીંયા 1 બાઉલ જેટલા તલ અને એની સામે એટલા જ માપથી એટલે કે 1 બાઉલ જેટલો ગોળ લઈ લેશું. અહીંયા તો આપણે ચીકીનું પ્રમાણ ઓછું બનાવવું છે, તો આ રીતે વાટકીનું માપ સેટ કર્યું, પણ જો વધારે કરવું હોય ને તો કોઈ તપેલીના માપથી સેટ કરી લેવાનું. અને ચીકીમાં તો કેવું કે જેવો પાક થઈ જાય તરત જ આપણે તલ ઉમેરી દીધા, અને તલ ઉમેર્યા પછી આપણે તરત જ તેને સ્પ્રેડ કરવાની હોય. તો સ્પ્રેડ કરવા માટે પહેલેથી જ આ રીતે બટર પેપરની તૈયારી રાખી. હવે આ તો બટર પેપર વાપર્યું કેમ કે ઇઝીલી નીકળી જાય છે ચીકી એમાંથી, પણ જો એ હાજરમાં ના હોય ને તો પ્લેટફોર્મ ઉપર તેલ કે ઘી લગાવીને પણ સ્પ્રેડ કરી શકાય. હવે કડાઈમાં તલને શેકવા માટે ઉમેરશું. જ્યારે પણ આપણે તલની ચીકી બનાવીએ ને ત્યારે હંમેશા આવી રીતે તલને શેકી જ લેવાના. તલને શેકવાનું કારણે કેમ કે એકવાર તલ શેક્યા પછી ક્રિસ્પી થઈ ગયા અને પછી એ તલને આપણે જ્યારે પાકમાં ઉમેરીએ ને ત્યારે એ તલની ચીકી આપણી એકદમ એટલે કે 100% ક્રિસ્પી એવી જ બનશે. અને હા, શેકતી વખતે ગેસની ફ્લેમ કે પછી હીટને આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની. અને તલને પણ આપણે વધારે નથી શેકાવા દેવાના, કેમ કે જો થોડા પણ તલ વધારે શેકાઈ જાય ને તો આ તલની ચીકી આપણને ખાવામાં એકદમ કડચી એવી લાગે. તો બસ આ રીતે તલ થોડા ફૂટવા લાગે ને એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ કે પછી હીટને બંધ કરી દેવાની. અને હવે આ તલને આપણે એક અલગ પ્લેટમાં કાઢી લેશું. હવે અહીંયા તો હું આગળ એવું બોલી કે ક્રિસ્પી, પણ આ રીતે એકદમ સરસ શેકાયેલા તલની આપણે જ્યારે ચીકી બનાવીએ ને ત્યારે તે હકીકતમાં ખાવામાં પણ એકદમ પોચી એવી લાગશે. હવે એ જ કડાઈમાં આપણે ગોળ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની. હવે આ ગોળમાં આપણે અત્યારે ઘી નથી ઉમેર્યું, પણ આ રીતે 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશ. હવે પાણી ઉમેરવાનું કારણે કે ગોળને જ્યારે આપણે હીટ આપીએ ને ત્યારે તે મેલ્ટ થતાં પહેલાં થોડો બળતો હોય છે, તો આ રીતે પાણી ઉમેરી દેશું ને તો એવું નહીં થાય. અને હા, અહીંયા તો મેં પાણી ઉમેર્યું, પણ તમે 1-2 ચમચી જેટલું ઘી ઉમેરો ને તો પણ ચાલે. હવે ગોળ તો કેવું કે આપણે બને ત્યાં સુધી એકદમ ઝીણો ભૂકો હોય ને એવો જ લેવાનો, જેથી કરી સરળતાથી મેલ્ટ થાય. અહીંયા તો હીટ એકદમ સ્લો જ છે, તો ગોળને એક રસ થતાં એટલે કે પીગળતા 3 થી 4 મિનિટ જેવું તો થશે જ. આમ તો દેશી ગોળ લઈએ ને તો વધારે સારો, અને વળી એ તો એકદમ જલ્દીથી પીગળી જાય. હવે અહીંયા મેં થોડી ગેસની ફ્લેમ કે પછી હીટને સહેજ એવી વધારે કરી, એટલે કે સમયાંતરે ગેસની ફ્લેમ હોય કે પછી હીટ તો એને મીડિયમ ટુ સ્લો કરતા જવાની. હવે જો થોડો કલર ચેન્જ થયો, પણ અહીંયા આપણે એકવાર ચેક કરીએ. ખબર જ છે કે હજી પાક નથી થયો, અને ચેક કરવા માટે થોડું ઠંડુ પાણી લઈએ. પણ હાલ તો કેવું કે શિયાળો છે તો પાણી થોડું ઠંડા જેવું જ હોય, પણ જ્યારે રૂટીનમાં પણ બનાવીએ ને તો જરા ઠંડુ હોય ને એવું જ પાણી લેવાનું, જેથી કરી આપણને પાકની વધારે ખબર પડે. બાઉલને સાઈડ પર રાખીને આ પાક બતાવું પહેલાં તો જુઓ એકદમ ચિંગમની જેમ તે ખેંચાય છે, મતલબ કે હજુ આપણે પાક થવા દેવાનો છે. હવે જો આ સમયે જ આપણે તલ એડ કરી દીધા ને તો આ ચીકી આપણી એકદમ ચોટે એવી થશે. અહીંયા તો મેં આ વાત એટલા માટે બતાવી કેમ કે આપણે તો વ્હાઈટ ગોળ છે તો તરત ખ્યાલ આવશે કે પાક થયો કે નહીં, કેમ કે એકદમ કલર ચેન્જ થશે. પણ જ્યારે દેશી ગોળ લીધો હોય ને ત્યારે ખાસ કરીને થાય, કેમ કે એક તો તેનો કલર ડાર્ક હોય અને થોડો પાક થઈ જતાં તે વધારે ડાર્ક લાગે. અને હજુ પણ એકવાર ચેક કરી લઈએ તો થોડા ટીપા પાણીમાં પાડીએ ને તો જુઓ તો પાકને જ્યારે હાથમાં આડીએ ને તો તે કડક લાગે, પણ જેવો આપણે તેને ખેંચીએ ને તો તે ચીકા સહિત ખેંચાશે. તો ઘણીવાર કેવું થાય કે તલની ચીકી આપણે બનાવીએ અને એ દાંતમાં ચીપકે ને તો જ્યારે તે આ સ્ટેજ ઉપર આપણે ઉમેરી દીધા હોય ને તલ તો ત્યારે એ ચીકી એવી લાગે ખાવામાં, એટલે કે અધકચરી, નહીં બહુ કડક કે નહીં પોચી,
સાવ ચવડ જેવી બની જાય. તો બસ હવે થોડો વધારે કલર ચેન્જ થયો અને એકવાર ચેક કરી લઈએ. અહીંયા તો હીટ એકદમ સ્લો છે એટલે બબલ્સ નથી દેખાતા, પણ જેવો પાક થઈ જાય ને તો એની એક અલગ જ સ્મેલ આવવા લાગે. તો આ પાકના ટીપા પાણીમાં ઉમેરી દઈએ અને તરત જ ચેક નહીં કરીએ, 2-3 સેકન્ડ રહીને કરશું. તો જુઓ, અહીંયા વાટકીમાંથી હું ઉખાડું છું ને ત્યાં જ દેખાઈ આવે છે કે એકદમ સરસ કડક પાક થઈ ગયો છે. અને આ પાકને કટ કરીએ ને તો એકદમ કાચના કટકાની જેમ કટ થાય છે. તો બસ આ સમયે આપણો પાક એકદમ પરફેક્ટ છે. અને હીટને તો મેં તરત બંધ કરી દીધી, પણ ગોળને હું આ રીતે અમુક સેકન્ડ માટે હલાવતી રહીશ, જેથી કરી વધારે પડતો પાક ના થઈ જાય. અને આપણી તલની ચીકી એકદમ શાઇની બને ને એટલા માટે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશ. અને ઘી ઉમેર્યા પછી એકવાર મિક્સ કરી લઈશ, જેથી કરી જે થોડી ઘણી હીટ છે એના લીધે વધારે પાક ના થતો જાય. અને તરત જ તલને ઉમેરી દેશું. અહીંયા તો આ જ વાતનું ધ્યાન રાખવાનું કે પાયો થઈ જાય ને એટલે તરત જ હીટને બંધ કરી દેવાની, કેમ કે જો વધારે પાયો થતો જાય ને તો પણ આપણી ચીકી એકદમ કરચી જેવી લાગશે. તો બસ આ રીતે એકદમ સરસ તલને મિક્સ કરી દેવાના. અને આપણે જે બટર પેપર સેટ કરીને રાખ્યું હતું ને તેમાં વચ્ચોવચ્ચ આ રીતે એડ કરી દઈશ. અને આ રીતે થોડા તલ ચમચામાં ચીપકેલા ને એને પણ કાઢી લીધા. હવે જો વણવું ના હોય ને તો વાટકીની પાછળ થોડું ઘી કે પછી તેલ લગાવીને પણ ઇઝીલી સ્પ્રેડ કરી શકાય. અને જો વણીને કરવી હોય ને તો વેલણ પર થોડું ઘી લગાવી લેવું. અને હા, વણતા વળતા જો વધારે ચીપકતું હોય ને તો ફરી થોડું ઘી લગાવતા જાઓ. હવે અહીંયા તો કેવું કે થોડુંક પ્રમાણ છે ચીકીનું, એટલે મેં આ રીતે બટર પેપર લીધું. પણ જ્યારે આપણે વ્યવસ્થિત પ્રમાણમાં બનાવતા હોય ને ત્યારે સીધું પ્લેટફોર્મ ઉપર જ કે પછી ઘણીવાર તો કેવું કે સ્ટીલની થાળીમાં પાછળ થોડું ઘી લગાવીને પણ તમે કરી શકો. હવે ચીકી થોડી ગરમ છે ને તરત જ તેને કટ કરી લેશું. હવે કટ કરું એટલે કે તેને અત્યારે તરત છૂટી નથી પાડવાની, પણ જ્યારે ચીકી ઠરે અને તેને ખુલ્લી કરીએ ત્યારે ઇવન શેપ મળી રહે ને એટલા માટે જસ્ટ આ રીતે કટ આપવા. આ ચીકી તો આપણે એકદમ પતલી વણી છે તો જરાય ઠરતા વાર નહીં લાગે. તો બસ સેજ ઠરી જાય ને પછી આ રીતે બધી ચીકીને ખુલ્લી કરી લઈએ. આ ચીકી બનાવવા માટેની તો બધી જ વાત મેં તમને કરી. અને આ રીતે જો તમે બનાવશો ને તો 100% એકદમ પરફેક્ટ એવી જ તમારી તલની ચીકી બનશે. અને અહીંયા તો હું એક વાત જરૂરથી કહીશ કે મને તમારા સપોર્ટની જરૂર છે. તો જો તમને વિડીયોઝ પસંદ આવતા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર. તો અહીંયા જોઈ શકાય છે કે એકદમ પતલી એવી સુપર ક્રિસ્પી વળી ખાવામાં તો એકદમ સોફ્ટ એવી તલની ચીકી આપણી તૈયાર છે. તો બસ આ તલની ચીકીને વધારે પડતી ખુલ્લી નહીં રાખવાની, એરટાઈટ ડબ્બામાં ભરી દેવાની, નહીંતર કેવું કે ગોળ થોડો ચીકણો થતો જશે. તલ અને ગોળ બેઉ પોષક તત્વોથી ભરપૂર, તો ખાલી શિયાળામાં જ નહીં પણ ગમે ત્યારે એક નાનકડા નાસ્તા તરીકે આ રીતની ચીકી તમે બનાવીને રાખી શકશો. અને જો આ વિડીયો ગમ્યો હોય ને તો બીજાને શેર પણ કરજો. ખૂબ ખૂબ આભાર.